પ્રાચીન દુહામાં આપણે કીધું છે કે ગઢપણ તે એસી કરી કે મારો વહરો કીધોય વેશ પણ વણ હાબુ વણ પાણીએ એ મારા ધોલાઈ કીધા કેસ પણ વણ હાબુ વણ પાણીએ અરે રે મારા ધોલાઈ કીધા કે ગઢપણે ઘેરી લીધા છે. ડોશીમાં તો એમ કહેવાય છે કે તકતકતી આંખે સેવા પૂજા તો ચાલુ જ છે. એવામાં એક રાત્રિનો સમય, અર્ધિક રાતનું ટાણું ભાંગ્યું છે. આકાશમાંથી અંધારા એમ કહેવાય છે કે ધરતી ઉપર રાહડા લેવા ઉતર્યા હોય એવું લાગે છે. એ ભેકાર મેઘલી રાત જામેલી અને ઓરડીમાં કોળિયામાં એક ઝીણો ઝીણો દીવો બળે છે. આછા દીવડાના પ્રકાશમાં ડોસલીમાં શ્વાસ ગણે છે. કેવું ચિત્ર હશે મિત્રો? આ બાઈના જીવનનો સાક્ષી આ એક દીવડો જ છે. અને દીવડાને સામે તકતકતી આંખું માંડી ડોશી વાતો કરે છે. હે દીવડા, મન વચન કર્મથી સંપૂર્ણ પવિત્ર વિચારથી જો મેં માની સેવા કરી હોય તો માતાજી મને કંઈક પ્રમાણ આપે, નહીતર તો આખી જિંદગી ખર્ચાઈ ગઈ એમાં અને કોઈને માણસને પ્રેરણા નહીં મળે અને આખી જગત ટીકા કરશે કે ડોશીની જિંદગી વેડફાઈ ગઈ, અર્થ નહીં થાય એનો અનર્થ થઈ જાય છે. મારે તો કાંઈ જોતું નથી દીવડા, પણ લોકોને આમાંથી કંઈક પ્રેરણા મળે કે જિંદગી ખર્ચી હોય છે એ ગુમાવ્યા બરોબર નથી, એનું તો હવાયો લાભ મળે છે. કંઈક જગતને પ્રેરણા કરે એવું માં કંઈક કહી. અને કોક ભાઈ સાંભળતું હોય ને એવું લાગે છે. અદ્ભુત ચિત્ર છે આ. અને ડોશીમાં જવાબની રાહ જોઈને આંખું માંડીને રાહ જોતા હોય એવું લાગે છે. કેવું અદ્ભુત ચિત્ર હશે! પણ આ તો તન મન ધનથી જેને જિંદગી ખર્ચી હોય કઈ એલે જાતી છે. બાપા જગદંબા પ્રગટ થયા, ભાઈ માં વાણવતી પ્રગટ થયા અને સામે જોઈને એટલું કીધું, બેટા આખું આપું કે અમર નામ આપું? વાતાવરણ આખું એમ કહેવાય છે કે પવિત્ર બની ગયું. ભાઈઓ દીકરી, તારી ભક્તિનું પ્રમાણ હું શું આપું? બાળપણની દુખાયેલી દીકરી તે મારા ચરણમાં આખી જિંદગી ખર્ચી નાખી છે. બોલ બેટા. આહા, એ વૃદ્ધ ડોશી તકતકતી આંખ્યું અને માં વાણવતી ભગવતી એમ કીધું છે કે બેટા માગ, આખું આપું કે અમર નામ આપું? ડોશી માં કહે, ના 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 માં, આખું નથી જોતું, જિંદગી નથી જોતી. આખાને હવે હું શું કરું માં? મારી એક જ ઈચ્છા છે કે મને તારા શરણમાં સમાવી લે.
તારા ચરણોમાં મને સમાવી લે માં. અને જગદંબા ભગવતી વાણવટી એટલું બોલ્યા હતા કે બેટા તને હું મારામાં સમાવા માટે તો હું આવી છું, મારામાં તને સમાવી લેવા જ હું આવી છું. અને બેટા હવે હું તારા નામથી પૂજાઈશ. ડોશીમાં કે માં મને આમાં કઈ સમજાતું નથી, તમે શું કહેવા માંગો છો? જગદંબા વાણવટીએ જવાબ આપ્યો, બેટા હું આજથી ડોસલા નામે પરચા આપીશ. ડોસલા નામે પરચા આપીશ. આટલું જ આ માતાજી બોલ્યા અને આજથી હું તારામાં સમાઈ જાઉં છું, તને હું મારા ખોળામાં લઈ લઉં છું અને ડોસલા નામથી હું જગતના કામ કરીશ, પરચા પૂરીશ. સવાર પડ્યું. ડોશીમાં તો માના ચરણોમાં સમાઈ ગયા છે. દીવો બળે છે, કંકુના પગલા છે, બાજુમાં કંકુનો સાથીઓ છે. ડોશીમાનો નશ્વર દેહ પડ્યો છે, ચેતન તો માના ચરણોમાં સમાઈ ગયું છે. જ્યોતમાં જ્યોત મળી ગઈ છે. સવાર પડ્યું. ગામમાં ધીરે ધીરે ખબર પડી. ગામના માનવીઓએ રુદન કર્યું. રુદનની સાથે પોરો પણ કર્યો કે જિંદગી આનું નામ જીવાય કહેવાય. જિંદગીને ઉજળી કરી, જીવતરને ઉજળું કર્યું, માના શરણોમાં આખું જીવન ખર્ચી નાખ્યું. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, ધન્યવાદ આપે છે. પછી તો નશ્વર દેહની અંતિમ વિધિ કરી. ગામના લોકો અંતિમ વિધિ કરી અને પાછા માતાજીને વડલે ધૂપ લેવા જ્યારે આવ્યા ને ત્યારે એક ભુવાના પૈનમાં માતાજી આવ્યા. પૈનમાં આવીને જગદંબા એમ કહે છે કે આ ડોશીએ મારી અવિરત સેવા કરી છે ને, અને હવે મને ડોસલા ના નામથી ઓળખજો, હું તમારા કામ કરીશ. લોકો માની જય બોલાવે છે, ડોસલા માની જય બોલાવે છે. ત્યારથી માતાજી પાટગોળના પાદરમાં વાણવટી માતાજીના નામથી ઓળખાતા હતા, એ આજ ડોસલામાના નામથી ઓળખાય છે. હકીકત છે ભાઈઓ, માણસની સેવા છે ને, ભક્તિ છે ને, એ કોઈ દી અફળ જાતા નથી. એક જૂનો દુહો છે કે અમર હુયારી ઔષધિ અન ગોત જુઓ જોને સંસાર, પણ બાપો બાપો કે બીજી નહીં એ જોને કવિ ઓર કીર્તાર, પણ બાપો બાપો કે છે બીજી નહીં. અરે રે વો તો કવિ ઓર કીર્તાર. ભીતળિયું ચડશે ભવન પણ ચિતર ચડશે ના. માણસનો દેહ પડી જાય પણ એના કીર્તિના ભક્તિના ચિત્રો નથી ભૂષાતા. આજ પણ જાઓ મિત્રો, ચરોતરમાં જાઓ, પાટગોળ ગામ જાઓ, જગદંબાના દર્શન તો કરો. માં ભગવતી હાજરા હજુર બેઠી છે અને ધારા કામ કરે છે ભાઈઓ. પછી તો પાટગોળ ગામમાં તો ઠીક છે, પણ આખા ગુજરાતમાં એમ નામના ગાવા લાગી.
પ્રાગટ્યના અને એના પરચાની વાતો મંડી થવા. તત્વ એક છે. વાણવટી ગણો, વડવાળી ગણો અને ડોસલામાં ગણો. આ રૂપ જ અલગ છે, બાકી તત્વ એક છે. અને હવે તો ભાઈ આ ડોસલામાની સેવામાં દાદી ભુવા આવ્યા છે. દાદી ભુવા પણ પવિત્ર માતાજીની પૂજા કરે છે અને ધૂપ દીપ કરતા 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 માનું સ્મરણ કરતા કરતા ઈ જયારે ભક્તિમાં લીન થઈ જાય ત્યારે સમાધિ લાગી જાય. ભાઈઓ, માની સતત જ્યોત જલતી રહે છે. માતાજીની માનતાઓ બહુ મંડી આવવા અને વાતે બહુ સાચી છે ભાઈ. પવિત્ર પૂજારી હોય ને એની ઉપર જ મંદિરનો આધાર છે. દેવળનો આધાર એની પવિત્ર પૂજા કરે એની ઉપર હોય. દાદી ભુવાઈ બહુ પવિત્ર માનું અહો નિસ્મરણ કરે. એવામાં એક પ્રસંગ બન્યો, એક ઘટના બની. પવિત્ર શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનામાં તો સેવા પૂજા ભગવાન શિવની અહોરની થતી હોય. એમાંય પૂનમ અને સોમવાર રાતે દાદી ભુવા શિવનો અભિષેક કરી રાતે 12 વાગે પોતે પોતાને ઘેરે હાલ્યા આવે છે. શ્રાવણ મહિનો તો પવિત્ર મહિનો, શિવલેરીનો મહિનો, હોળિયા નાથનો મહિનો કહેવાય. 2-4 બીલી પત્ર ચડાવો ને 2-3 જળના લોટા ચડાવો, પ્રસન્ન થઈ જાય. આવો ભોળિયો દાદો અભિષેક કરી અને દાદી ભુવા રાત્રે પોતાના ઘર તરફ આવે છે. 12 વાગ્યાનું ટાણું છે, અડધી રાતનું ટાણું છે. એવા માતાજીના વડના સામે એને નજર કરીને ત્યાં એને એક માંડવી દેખાણી. માંડવી દેખાણી એટલે વિચાર થયો અને પાકું કરવા જ્યાં ડગલા આગળ હાલે પણ એમ કહેવાય છે હલાતું નથી. ત્યાં ત્યાં ડગલા પડે છે, ત્યાં ત્યાં પગ પડે છે, આગળ હાલી શકાતું નથી. વિચાર થયો શું થઈ રહ્યું છે. માણસો આવ્યા, માણસોએ પૂછ્યું કે શું છે. અને દાદી ભુવાએ કીધું આમ જુઓ તા, જ્યાં બધાએ જોયું ને ત્યાં તો બધાઈને માની માંડવી દેખાણી. અને બધાએ માંડવી જોઈ પછી માંડવી અદ્રશ્ય થઈ ગઈ. જેવી અદ્રશ્ય થઈ ગઈ ને એટલે બધાને એમ લાગ્યું, બધાના વિચારો એક થઈ ગયા કે માતાજી માંડવી માગે છે. વાત સાચી છે મિત્રો. જ્યારે જ્યારે ભગવતી હોય, પરમાત્મા હોય, દેવ દેવીઓ હોય, એ જ્યારે માગણી કરે ત્યારે બધાના વિચારો એક થઈ જાય છે, માગે છે. હવે ગામના વિચાર કર્યો, ગામમાં ગુર્જર તો મળે નહીં, ગામમાં તો ગુર્જર હતો નહીં. એટલે ગામના એ વિચાર કર્યો, બાજુનું ગામ આખડો, બહુ રૂડું રૂપાળું ગામ, ત્યાં જઈ અને ગુર્જરને મળ્યા ગામના માણસો કે ભાઈ અમારા ડોસલામાની માંડવી કરવી છે તો તમે કરી દેશો? ગુર્જર કે હા, ડોસલામાની માંડવી બહુ સરસ કરી દઈશ. પણ બન્યું એવું ભાઈ, માં ભગવતી છે ને જ્યારે જ્યારે લીલાઓ કરે છે ત્યારે કઈક પ્રસંગોને બદલે છે. આવા આપણી પાસે ઘણા પ્રસંગો છે. આવું જ કઈક બનવું આ ગામમાં પણ. ગુર્જરે ડોસલામાની માંડવી બનાવવી એવું નક્કી કર્યું. ત્યારે એ જ ગામના પાછા આખડોલ ગામના જે માય મંડળના
મિત્રો હતા એને પણ માતાજીની માંડવી કરવાનું કીધું એટલે 2 માંડવી બનાવી. પછી ગુર્જરે તો 2 અદ્ભુત માંડવી બનાવી, પણ બન્યું એમાં એવું કે એક માંડવી અતિ સુંદર બની અને બીજી માંડવી હતી ની થોડીક ઉભડક બની. હવે બન્યું એવું, ગામના માણસો આવ્યા જ્યારે પોતાની માંડવી લેવા માટે, અને એને જે આ અતિ સુંદર માંડવી હતી ને, રૂપના આભરણ જે માંડવી હતી ને, એને પસંદ કરી. આખડોલ ગામના ગુર્જર એમ કહે છે કે ઈ માંડવી તો મેં પાટગોલના ડોસલી માની બનાવી છે, એનું નામ લઈ અને કામની શરૂઆત કરી છે. ગામના માણસો કે ના, અમારે ઈ જ માંડવી જોઈએ. કેવું ધર્મ સંકટ આવ્યું હશે મિત્રો. એને વિચાર થયો કે હવે શું કરવું. ડોસલા માનું નામ લેતા 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 માંડવી બનાવી છે અને ગામના ઈ માંડવીની માગણી કરે છે. હવે રહેવું ઈ ગામમાં વેર કેવી રીતે કરવું. માણસ બહુ મૂંઝાણો, ગુર્જર મૂંઝાણો હતી. અને ખરેખર જ્યારે જ્યારે માણસ મૂંઝાય ને ત્યારે જ એની ભક્તિની કસોટી થાય છે. એવામાં દાજી ભુવા આવ્યા. ગુર્જરે બધી વાત કરી, બાપુ આમાં હવે મારે શું કરવું, મને કોઈ રસ્તો મળતો નથી. આજે માંડવી અતિ સુંદર અદ્ભુત બની છે ને, એ ડોસલા માનું નામ લઈ લઈને મેં એના માટે બનાવી છે. હવે અમારા ગામના જે માય મંડળના મિત્રો છે એ એમ કે છે કે અમારે એ જોઈએ છે. શું કરું બાપુ, હું તો બહુ મૂંઝાણો છું. પણ દાદી ભુવાએ જે અદ્ભુત રસ્તો કાઢ્યો ભાઈ, આહા. પવિત્ર માણસ હોય, માના નામમાં શ્રદ્ધા હોય, પવિત્ર જીવનથી જેને પૂજા કરી હોય ને, એવા માણસોને જ આવી વાત સૂજે. ગુર્જર ને દાજી ભુવાએ એટલું કીધું, અરે ગુર્જર, એમાં શું કામ મૂંઝાણો ભાઈ, બહુ સહેલી વાત છે. એમ કરીને જે માતાજીની માંડવી હોય માતાજી આવીને જ માંડવી. પછી શું વાંધો, તું નિર્દોષ છો. તારે કહેવાનું કે ભાઈ જે માતાજીની માંડવી બનાવી છે એ માતાજી આવીને માંડવી લઈ જાય. ગુર્જર ખુશ થઈ ગયો. દાદી ભુવાને કીધું, બહુ તમારી વાત સાચી છે. અને કહેવાય છે કે નક્કી દિવસ થયો અને એ દિવસ હતો ભાદરવી સુદ 9નો દિવસ હતો. કીધું ગુર્જરને કે તારા ગામના જે માય મંડળના મિત્રો છે, સભ્યો છે, એને કહેજે કે આ દિવસે અહીંયા આવે. પાટગોળથી અમે પણ બધાએ આવશું અને પંચની રૂબરૂમાં માં પ્રમાણ આપે એ માંડવી લઈ જાય. બહુ સાચી વાત છે. દાદી બુવા પણ આટલું કહીને આવતા રહ્યા. ગુર્જરે ગામના માય મંડળના ભક્તો હતા એને વાત કરી અને એ મિત્રો સજ્જન એને વિચાર થયો બહુ સાચી વાત છે, આ તો વાત શ્રદ્ધાની છે. એટલે હવે આમાં તો બહુ સરસ. અને બીજું પરચો જોવાય મળશે. ગામને તો એમ થયું કે ભાદરવા સુદ 9નો દિવસ એ આ અદ્ભુત ઘટના બનશે. એટલે માણસો એ કરાર કર્યો કે વાંધો નહીં, અમારામાં મિત્રો પણ આવશે, માણસો આવશે અને પાટગોળથી પણ બોલાવજો. અને ભાઈ એક દી બે દી રાહ જુએ છે. એમાં ભાદરવા સુદ 9નો દિવસ સવારનો પોર ભાણની કિરણું ધરતી ઉપર પડી
પણ તા તો માનવીએ કીધું ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા ઈ હુરજ નારાયણના મીઠડા લીધા પ્રાર્થના કરી અને એમ કહેવાય છે કે બરાબર ગામના ચોકમાં બે માંડવીયું રાખી પોતાના ગામના માણસો પણ આવ્યા, પ્રતિષ્ઠિત માણસો આવ્યા, આગેવાનો આવ્યા, માના ભક્તો આવ્યા અને આખું ગામ આવ્યું ભાઈઓ. અને પાટગોળ થી દાજી ભુવા તેમજ આ ગામના પણ ભક્તજનો ગયા. બરાબર બે માંડવી પડી છે, એક રૂપના આભરણ છે, એક માંડવી થોડીક ઉભડક છે. એમાં સમય આવ્યો, અંતરાત્મામાંથી ઉદ્ગારો નીકળ્યા છે દાજી ભુવાને અને નાની એવી એક બાળા દીકરી એના પંજમાં માં આવ્યા. માં આવ્યા તો ખરા, પણ ઈ દીકરીએ જાય માંડવીને હાથ અડાડ્યો ને તો ભાઈ સવા હાથી માંડવી એની મેળે ખસી ગઈ. ચિત્ર જોયું, માણસો આભા બની ગયા, ડોસલા માનો જય જયકાર થઈ ગયો ભાઈ. પાટગોલ ગામના માણસો ડોસલા માની માંડવી લઈ અને પોતાને ગાયમાં આવ્યા છે. ગામની માલિપા આજ આનંદ છે ભાઈ. શેરીઓમાં આજ માણસો એમ કહેવાય છે કે માના નામથી નાચે છે, કૂદે છે, રમે છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારા પાટગોલમાં આજ કંચન વરહે મેં. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને. જગદંબા ડોસલામાં હાજરા હજુર છે એમ આખા ખેડા જિલ્લામાં ચરોતર વિસ્તારમાં અરે ગરવી ગુજરાતમાં થઈ ગયું. ડોસલામાં હાજરા હજુર છે અને જગદંબાનું નામ લ્યો, સ્મરણ કરો અને તમારા દુઃખ દૂર થાય ભાઈઓ. પછી તો અવિરત માણસોની વણઝાર આવે, માના દર્શન કરે, દુખિયાના દુઃખ મટાડે, વાંજિયાના પારણા બંધાવે. મહિના ઉપર મહિના જવા, વર્ષો ગયા. નવલા નોરતા એક વર્ષમાં આવ્યા. નવરાત્રી તો ભારત વર્ષમાં અદભુત ઉજવાય છે ભાઈ. સમગ્ર ભારત વર્ષમાં નગરથી માંડીએ નેહડા સુધી એમાં નોરતા ઉજવાય. એમ પાટગોલમાં આજ નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. કોઈ માણસો ફૂલ ચડાવે, કોઈ પ્રસાદી ચડાવે, કોઈ શણગાર ચડાવે અને માં વાણવટી, માં ડોસલા માં એના ગરબાની રમઝટ બોલાવે. પણ કેવા ગરબા, કેવા નોરતા. વિચાર કરજો મિત્રો, 9 નો આંકડો બહુ મહત્વનો છે. 9 દુ 18 એટલે એનો આડો સરવાળો 9 જ થાય. 1 ને 8 9, 18 દુ 36 એટલે 3 ને 6 9, 36 દુ 72 એટલે 7 ને 2 9. હાલ્યા જાઓ. અને ઈ નવલા નોરતા જયારે ભારતમાં ઉજવાતા હોય અને નાની નાની દીકરીઓ માથે ગરબા લઈ નીકળ્યું હોય, પણ મિત્રો સાક્ષાત જગદંબાઓ આવી હોય, ખોડિયાર રમવા આવી હોય, મોગલ આવી હોય, ચામુંડા, આશાપુરા, અંબિકા, વાણવટી, 9 લાખ લોબડિયારીઓ ચોકમાં આવી હોય એવું ચિત્ર દેખાય. અને એમાં નવલા નોરતાના ગરબા ગવાના. પણ કેવા ગરબા. કે આવો આવો અંબે માત આવો, મારા હૈયાના કોડ પુરાવો. આવો આવો અંબે માત આવો, મારા હૈયાના કોડ પુરાવો.
जाए टाली रूड़ा पाड़ बोलवारी दुख जाए टाली एवा डोसला माने तेड़ावो मारा भैया ना कोडे पुरावो एवा वाणवती माने तेड़ावो मारा भैया ना कोडे पुरावो। હે જગદંબાઉ, હે ભગવતી, રાહડા લેવા આવો, ગરબે લેવા આવો, આવા નોરતા અને નવલા નોરતા ભાઈ માના. એમાં વર્ષો પછી એક એવો બનાવ બન્યો. માંડવી વલાવતી વખતે ગામના અને સીમના લોકો વચ્ચે તકરાર થઈ. પણ કહેવાય છે કે હમ હમી ઝાકાઝીક બોલે ને એ પેલા તો દાદી ભુવાએ માને પ્રાર્થના કરી કે હે માં, હે ડોસલા માં, હે જગદંબા વાણવટી, તારા નામ ઉપર જો આવી તકરાર થાય છે તો તારા બાના લાગશે. એ પ્રાર્થના કરી ભાઈ, પણ તા તો વડલામાં ભડકો થયો અને ભડકો થતા ભમર મધ ઉડ્યું અને ભમર મધની ભમરીઓ હતી માણસો ઉપર મંડી ચક્કર ફરવા. અને જે માણસોના ટોળા ભેળા થયા હતા ને તકરાર કરવા જે માણસો આવ્યા હતા એ કઈક ગામમાં કઈક સીમમાં ભાગી ગયા ભાઈઓ. આખો દિવસ માંડવી તરફ, માંડવીની ચારે તરફ એ ભમરિયું ઘુમરા મારે છે. ભુવાએ બધાને સમજાવ્યા, ભેળા કર્યા, જુઓ આ માનો પરચો જુઓ, તકરાર ન કરાય, વેર ન કરાય. બધાને સમાધાન કરાયું, દૂધ પાયું, ભમરિયું પાછી મધુપુડામાં જતી રહી. આમ આનંદથી પછી એમ કહેવાય છે કે માંડવીને વળાવી. જગદંબા વેર ઝેર અટકાવે એનું નામ મા કહેવાય. માતાજીના તો અનેક પરચા ડગલે ને પગલે. આજે તમે તરોતર જાઓ, ખેડા જિલ્લામાં જાઓ તો માના અસંખ્ય પરચા છે, આજ પણ છે. એમાંનો એક પરચો, એક બનાવ એવો બન્યો. બાજુના ચાંગા ગામના લોકોએ માતાજીનું પારખું લેવું એવું નક્કી કર્યું. કેમ પારખું લેવું? પછી તુંબડાનો એક વેલો હતો ને એમાં નાની તુંબડીને એક માટીની માટલી ઘડામાં નાખી દીધી, રાખી દીધું એમનું. તુંબડું ઘડામાં મોટું થયું. લોકો એને લઈ અને ભુવા પાસે ગયા. ભુવાને કીધું, દાદી ભુવાને કીધું કે આ માટલું ફૂટા વગર તુંબડું બહાર નીકળે તો તમારી સાચી ભક્તિ કહેવાય અને તમારી જગદંબાઈ સાચી કહેવાય. દાદી ભુવાએ નક્કી કર્યું કે આ પારખું લેવા આવ્યા છે એટલે કીધું કે હવે હું આવતીકાલે જાઓ તમે, હું ચાંગા ગામ આવીશ. અને અહીંયા ભાઈ આખી રાત માનું સ્મરણ શરૂ કર્યું. હે માં, લાજ રાખજે, હે વાણવટી, સમંદરમાં તોફાનમાં બચાવનાર હે જગદંબા, તારા નાવિકોને જો પાર ઉતારતી હો, તારા ખારવાને જો કાંઠે ઉતારતી હો તો હવે લાજ રાખજે. સવારમાં જોયું તો સોપારી કંકુનો સાથીઓ હતો. દાદી ભુવાને એમ થયું કે માં લાજ રાખીએ, અને ચાંગા ગયા ભાઈઓ. અને ચાંગા ગામના માણસો ભેલા થયા, પણ ઘડો તૂટે નહીં, માટલું ફૂટે નહીં. એમ કહેવાય છે કે એવી રીતે તુંબડીને બારી કાઢી, તુંબડાને બારું કાઢ્યું કે લાંબુ જેમ દૂધી જેમ નીકળે ને અંદરથી, દૂધિયા જેવું આમ તુંબડું થઈ ગયું. માટલું ફૂટ્યું નહીં, તુંબડી બહાર આવી ગઈ. માનો જય જયકાર થયો. પણ માનું પારખું લીધું છે ને,
એટલે માણસોના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. અધત તો થઈ ગયું. માએ તરત જ એટલું કીધું, તમે મારું પારખું લીધું ને, જાઓ આજથી આ ખડકીના દરેક ઘરમાં એક માણસ તોતડો થાય છે. અને ભાઈ આજે પણ એમ છે, અને ઈ તોતડાની ખડકી કહેવાય છે. અદ્ભુત પરચા. માના નામથી દુઃખ દૂર થાય ભાઈઓ. ગામના ગરાસિયા હરિસિંહભાઈ નામ માતાજીની પ્રાર્થના કરી, એને ત્યાં દેવ જેવો દીકરો, પણ માની મંગળ કૃપા થઈને એટલે મંગળ સંઘ નામ રાખ્યું એનું. અને મૂર્તિ પ્રતિષ્ઠા એને ખૂબ સારી રીતે કરી ભાઈઓ. હરિસિંહભાઈએ આખા ગામને બોલાવીને મૂર્તિ પ્રતિષ્ઠા કરી. પણ કે છે હમણાંનો એક પ્રસંગ. એકવાર તો ભાઈ એવું બન્યું કે માનો ચોક નાનો પડે છે, મારા બારુણા દુખી થાય છે. એવો ચમત્કાર બન્યો કે માંડવી શણગારવામાં આવીને એમાં ચૂંદડી 1.5 હાથ વધી ગઈ. સંકેત થયો કે માએ એમ કીધું કે આ ચોક વધી જાય છે. બળિયા બાપા આવ્યા ગામમાં. છોકરા મીના મરવા, ગદરૂપા છોકરા મીના થવા. અને મા ભગવતીએ સંકેત કર્યો કે મારા સામે બળિયા દેવનું મંદિર બનાવો અને ઈ ચોકને આ ચોક હારે ભેળવી દો. બળિયા દેવ ઈ મંદિરમાં રહેશે, પછી ગામમાં હાવ શાંતિ થઈ જશે. ચોક મોટો થઈ ગયો, સામે બળિયા દેવનું મંદિર બનાવ્યું. અને પછી એવો એક સંકેત કર્યો કે તારા નાના ભાઈ આતિભાઈને હવે ભુવાપણું દઈ દે. અને દાદી ભુવાએ એના નાના ભાઈ આતિ ભુવાને ભુવાપણું દીધું ને. અને પછી દાદી ભુવાએ પોતાનું જીવન માના ચરણોમાં સમર્પણ કરી નાખ્યું. ભાઈ આજ પણ મંદિરની અહોરનિશ પૂજા કરનાર કાંતિભાઈ પૂજારી પવિત્ર જીવન જીવતા જીવતા વૃદ્ધ બન્યા છે. અને અટાણે એમના એક દીકરા મહેન્દ્રભાઈ ઈ અહોરનિશ બાપને પગલે પગલે ચાલી અને પૂજન કરે છે. અને એટલે કહેવાય છે કે મા ભગવતીનું નામ લ્યો તો મા વાર કરે. કારણ કે વાર કરજે વાણવટીન પરચાન તારા પૂજાય, પણ જગદંબા તું જોગણી. એ તારા ગુણગા રામદાસ ગાય, પણ જગદંબા હવે તું જોગણી. અરે રે ગુણલા રામદાસ